ગયા વખતે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રાકૃતિક વારસા વિશે અભ્યાસ કર્યો હતો. હવે એના બે પ્રકાર હતા. એમાં બીજો વારસો હતો સાંસ્કૃતિક વારસો. ભાઈ ગયા વખતે મેં સૂચના આપી હતી, ચોપડો અથવા તો નોટબુક અને પેન સાથે રાખવાની છે. હું આજે લેસન આપીશ. સાંસ્કૃતિક વારસો એટલે શું? પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ કુદરતે બનાવ્યું છે તે. નદી, પહાડ, ઝરણા, વનસ્પતિ, ફળ, ફૂલ, જીવજંતુ એ કુદરતે બનાવ્યું છે. સાંસ્કૃતિક વારસો એટલે માણસે બનાવ્યું છે. એને માનવ સર્જિત વારસો પણ કહેવાય છે. ગુફામાં રહેલો માનવી પોતાની બુદ્ધિ શક્તિ, જ્ઞાન, આવડત અને કલા કૌશલ્ય વડે જે કંઈ નવું સર્જન કર્યું અને જે નવું મેળવ્યું એને કહેવાય સાંસ્કૃતિક વારસો. આપણે જાણીએ છીએ કે માણસનું મન સતત ચિંતન કરતું હોય છે. સતત કંઈક ને કંઈક નવું શોધવાની, નવું બનાવવાનું. નાના બાળકને તમે જુઓ તો એ પણ નાનપણથી જ કંઈક ને કંઈક બનાવતો હશે, કંઈક ને કંઈક શોધતો હશે. એટલે માનવીની પોતાની બુદ્ધિશક્તિ વડે એની આવડત અને કલા કૌશલ્ય, આપણે કલાઓ અનેક ઘણી ભણવાની છે, એના વડે જે કંઈ સર્જ્યું, બનાવ્યું એને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. અર્થ એટલો જ કે માનવીએ બનાવ્યું છે બધું સાંસ્કૃતિક વારસો. તો માનવીએ શું બનાવ્યું? મંદિરો બનાવ્યા, શિલાલેખો એટલે પથ્થર મોટો હોય એની ઉપર કોતરકામ કરીને લખાણ કરે એને શિલાલેખ કહેવાય. સ્તૂપો, વિહારો અને ચૈત્યો બૌદ્ધ ધર્મના આ પવિત્ર સ્થાનો છે. મકબરા, મસ્જિદો, કિલ્લા. તમે ગુજરાતમાં પણ ઘણા કિલ્લા આવેલા છે. કિલ્લા એટલે નગરની ફરતે આખો કોટ હોય, એટલે કે દિવાલ હોય અને એમાં મોટા મોટા દરવાજા બનાવ્યા હોય એને કિલ્લા કહેવાય. ગુંબજો એટલે ગોળ ઉપર ગોળાકાર આખું એવો ઘાટ આપીને બનાવેલું મંદિર કે કોઈ પણ ઇમારત. રાજમહેલો, રાજાએ બનાવેલા ભવ્ય મહેલો. ગુજરાતમાં તો બહુ ઓછા છે. એક ભુજમાં મહેલ છે, એક વડોદરામાં છે, પણ સૌથી વધારે મહેલો તમારે જોવા હોય તો રાજસ્થાનમાં જાઓ, ઉદયપુર, જયપુર, જેસલમેર, મોટા મોટા ભવ્ય રાજમહેલો છે. દરવાજા, નગરની બહાર બનાવેલા મોટા આલિશાન દરવાજા, મોટી બનાવેલી ઇમારતો અને ઉત્ખનન કરેલા. ઉત્ખનન એટલે ખોદકામ દરમિયાન અંદરથી જે પણ મળ્યા. આપણે બાજુમાં જ લોથલ ખોદકામ કરવાથી બંદર મળ્યું. એવી રીતે ગુજરાત અને ભારતની અંદર ખોદકામ કરવાથી જે સ્થળો મળ્યા એ સ્થળો. ઐતિહાસિક સ્મારકો એટલે એમાં ઇતિહાસ સમાયેલો હોય, જેમ કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, કલકત્તામાં આવેલું શાંતિ નિકેતન, ગુરુવર કવિ રવિન્દ્રનાથ ટાગોર
સાથે જોડાયેલું શાંતિ નિકેતન, દિલ્હીનો કિલ્લો, આ બધા આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે જે માનવીએ બનાવ્યા છે. આ ઉપરાંત માનવીએ ભાષાની શોધ કરી. લિપિ, ભાષાને લિપિમાં ફેર એટલો. લિપિ એટલે લખવાની જે કળા છે એ લિપિ. જેમ કે આપણે ગુજરાતી ભાષા લખીએ છીએ તો એ દેવનાગરી લિપિ કહેવાય, પણ અંગ્રેજી ભાષા લખીએ તો એને રોમન લિપિ કહેવાય. તો આવી લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ એટલે ખગોળશાસ્ત્ર, ધાતુ, ધર્મ, સાહિત્ય, યુદ્ધશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, આપણે આગળના પાઠોમાં આ બધા ટૉપિક ભણવાના છે. ન્યાયતંત્ર, આ બધી જ જે શોધો થઈ એને સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે. પ્રાગ ઐતિહાસિક યુગથી, પથ્થર યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વને ભેટ આપી છે. એમ કહેવાય કે શિલ્પો કંડારવા. શિલ્પો એટલે પથ્થરમાંથી મૂર્તિ બનાવવી. છીણી અને ટાંકણી, છીણી અને હથોડી વડે પથ્થરમાંથી આખી મૂર્તિ બનાવાય એને શિલ્પ કંડારવું કહેવાય. 5000 વર્ષ પહેલાંનો ભારતનો માનવી આવા શિલ્પો બનાવતો હતો. જ્યારે મોહેંજો-દડોની સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિના અવશેષો જ્યારે ખોદકામ કરતાં મળ્યા તો એમાંથી નર્તકી એટલે કે નૃત્ય કરતી સ્ત્રી, દેવદેવીઓના, પશુઓના અને માનવ આકૃતિના શિલ્પો મળ્યા છે. એમાં બાળકોને રમવાના કેટલાક રમકડા, દાઢીવાળા પુરુષનું શિલ્પ, જો તમે વિડીયો જોશો તો એમાં ચિત્ર દેખાતું હશે. આવું શિલ્પ જે સિંધુ સંસ્કૃતિમાંથી મળ્યું છે. મૌર્ય યુગની અંદર ઊંધા કમળ ઉપર વૃષભ એટલે આખલો કે સિંહ, એનું શિલ્પ. ગૌતમ બુદ્ધનું પ્રજ્ઞા પારમિતા, એનું શિલ્પ એટલે કે ધ્યાનમગ્ન બેઠેલા હોય. સારનાથના ધર્મચક્રની પ્રવર્તનવાળી ગૌતમ બુદ્ધની પ્રતિમા અને ગુપ્ત યુગની અંદર અનેક જૈન તીર્થંકરો એની પ્રતિમા એટલે મૂર્તિઓ. રાષ્ટ્રકૂટના રાજાઓના સમયમાં ઇલોરાની ગુફામાં ભવ્ય શિલ્પો. ઇલોરાની અંદર આપણે આગળ ભણવાની છે, ઇલોરાની, અજંતા અને એલિફન્ટાની ગુફાઓ, એમાં વિગતવાર ચર્ચા કરીશું. આ બધા આપણા સાંસ્કૃતિક વારસાના સ્થળો છે. હવે સાંસ્કૃતિક વારસામાં આપણું ગુજરાત ક્યાં છે? તો આપણા ગુજરાતની અંદર તમે ઘણા સ્થળો ફર્યા હશો. ઘણા સ્થળો તમારી નજર સામે જ નીકળ્યા હશે, પણ તમને તમારું ધ્યાન નહીં ગયું. તો ગુજરાતના સાંસ્કૃતિક સ્થળોની વાત કરીએ તો પહેલી વાત કરીશું પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો જે ખોદકામ કરતાં મળ્યા છે. જેમાં લોથલ આપણે ધોળકા તાલુકામાં જ આવેલું છે. અહીંથી લગભગ 35-40 કિલોમીટર જ થાય છે. છતાં ધોળકામાં હોવા છતાં આપણે એને જોયું નથી. સમય મળે તો જજો. ગુંદી ગામ છે ત્યાંથી 3 કિલોમીટર થાય છે. લોથલ એ ધોળકા તાલુકામાં આવ્યું છે. આપણી નજીકમાં લીંબડી તાલુકો, ત્યાં રંગપુર, ત્યાં પણ ખોદકામ કરતા અવશેષો મળ્યા છે. કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા, ત્યાં તો આખું નગર મળ્યું છે.
આ ઉપરાંત રોજડી અને શ્રીનાથગઢ એ રાજકોટ જિલ્લામાં આવ્યું છે. રોજડી અને શ્રીનાથગઢ જે ઉત્કલન કરેલા સ્થળો છે. ચિત્રમાં જો દેખાતા હોય તો બાજુમાં વિડીયોની અંદર જોજો, અમુક ચિત્ર તમને દેખાશે. આ પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો છે. વાત કરીશું ઐતિહાસિક સ્થળો. ઐતિહાસિક સ્થળોની અંદર વડનગરનું પ્રખ્યાત કીર્તિ તોરણ, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મસ્થાન વડનગર. વડનગરની અંદર પ્રવેશો એટલે કીર્તિ તોરણ આવેલું છે. મોટું તોરણ આકારનો દરવાજો છે. જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ. જૂનાગઢની અંદર તમે ગિરનાર તરફ જાઓ ત્યારે એક બાજુની સાઈડમાં અશોકનો શિલાલેખ છે, પણ એ બ્રાહ્મી લિપિમાં લખેલો છે એટલે આપણને ખબર ના પડે. મોઢેરાનું પ્રખ્યાત સૂર્ય મંદિર. આગળના પાઠમાં મોઢેરાના સૂર્ય મંદિર વિશે આખી ટૂંકનો જ આવશે. પાવાગઢ ગયા હોય તો પાવાગઢની તળેટીમાં ચાંપાનેર, એ ચાંપાનેરનો કિલ્લો છે. જે વ્યક્તિ પાવાગઢ જાય તો રાત્રિ રોકાણ કરવાનું હોય તો ચાંપાનેરના કિલ્લામાં જ બધી રહેઠાણ વ્યવસ્થા છે. અને ચાંપાનેરના કિલ્લામાં પ્રવેશતો દરવાજો. સિદ્ધપુરની અંદર રુદ્ર મહાલય. તળાવોની અંદર વિરમગામનું મુનસર તળાવ, અમદાવાદની અંદર આવેલી જામા મસ્જિદ, ઝૂલતા મિનારા. આપણે અમદાવાદ લાલ દરવાજા જઈએ ને ત્યારે સીદી સૈયદની જાળી છે ને રોડ ઉપર છે. આપણે ત્યાંથી ઘણી વખત નીકળીએ છીએ પણ આપણું ધ્યાન કોઈ દિવસ સીદી સૈયદની જાળી ઉપર નથી ગયું. બહાર રોડ ઉપરથી દેખાય છે. અઢીસીના જૈન દેરા, સરખેજનો રોજો, રાણી સિપ્રીની મસ્જિદ, કાંકરિયામાં આવેલી નગીનાવાડી, પાટણમાં આવેલું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ. રાણકી વાવ યુનેસ્કોએ એને વર્લ્ડ હેરિટેજની અંદર એને સ્થાન આપેલું છે. વિશ્વના જે પ્રખ્યાત પ્રસિદ્ધ સ્થાનો છે, ઐતિહાસિક સ્થાનો, એમાં રાણકી વાવ તમે જોવા જાઓ તો અત્યારે તો સરસ મજાનો આજુબાજુ બગીચો છે. 7 માળ જેટલી નીચે પગથિયા ઉતરવાના છે. સરસ મજાની કલાત્મક બનાવેલી રાણકી વાવ છે. વડોદરાનો રાજમહેલ. જૂનાગઢની અંદર મોહબ્બત ખાનનો મકબરો અને નવસારીમાં પારસીની અગિયારી. જો ગુજરાતની અંદર નહીં, ભારતની અંદર પારસીઓની સંખ્યા વધારે ગુજરાતમાં છે ને એ પણ નવસારી જિલ્લામાં. અગિયારી એમનું પવિત્ર યાત્રાધામ છે. એમ કહેવાય છે કે પારસી લોકો ઈરાનમાંથી આવ્યા તો સાથે અગ્નિ લાવ્યા હતા અને અગિયારીની અંદર અગ્નિનું એમણે સ્થાપન કર્યું છે. એ અગ્નિની પૂજા કરે છે. એ અગ્નિ 24 કલાક ચાલુ જ હોય. આવી નવસારીની પારસીની અગિયારી, આ બધા ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે. જો આપણે પૌરાણિક સ્થળો અને ઐતિહાસિક સ્થળો બહુ ઓછા જઈએ છીએ. આપણે ધર્મ સાથે જોડાયેલા છીએ એટલે વારંવાર આપણે ધાર્મિક સ્થળોએ વધારે જતા હોય. ગમે ત્યારે જવાનું હોય તો ધાર્મિક સ્થળો સૌથી વધારે જઈએ. એમાં દ્વારકાનું દ્વારકાધીશ મંદિર, દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ. 4 પીઠો છે એમાંની એક છે શંકરાચાર્યની શારદા પીઠ. 12 જ્યોતિર્લિંગ છે. આખા ભારતમાં 12 જ્યોતિર્લિંગો
એમાંનું એક જ્યોતિર્લિંગ એટલે સોમનાથનું મંદિર. અગર આપણે બારે બાર જ્યોતિર્લિંગ ભણવાના આવશે, અમરનાથને, કેદારનાથને, બદ્રીનાથને, ત્રંબકેશ્વરને, ઉજ્જૈનની અંદર આવેલું છે, આવા ભારતની અંદર રામેશ્વરને એવા 12 જ્યોતિર્લિંગો છે. એમાંનું એક જે મંદિર છે એ સોમનાથનું મંદિર. ઉત્તર ગુજરાતમાં અંબાજી, મહેસાણા જિલ્લામાં બહુચરાજી, પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ઉપર મહાકાળીનું મંદિર, પાટણ જિલ્લામાં ઉનાવામાં મીરા દાતાર, ભાવનગર જિલ્લામાં જૈન તીર્થ પાલીતાણા. પાલીતાણા એટલે એને મંદિરોની નગરી કહેવાય છે. શેત્રુંજય પર્વત ઉપર જૈન ધર્મનું યાત્રાધામો આવેલા, અઢળક મંદિરો આવેલા છે, એટલે એને મંદિરોની નગરી કહેવાય છે. નજીકમાં રણછોડરાયજીનું મંદિર ડાકોરમાં, અરવલ્લી જિલ્લામાં શામળાજી. ગુજરાતના બધા ધાર્મિક તીર્થ સ્થાનો છે. સાંસ્કૃતિક મહોત્સવ વર્ષ દરમિયાન જુદા જુદા ઋતુઓમાં જુદા જુદા સમયે સાંસ્કૃતિક મહોત્સવ ઉજવાય છે. જેમાં વિજયનગર, સાબરકાંઠા જિલ્લામાં આવેલું વિજયનગર, ઈડર થઈને જવાય, ઈડરથી વિજયનગર, ત્યાં પોળોના જંગલો આવેલા છે. પોળોના જંગલો ખરેખર ખૂબ જોવાલાયક સ્થળ છે. અમદાવાદની અંદર 2 ઉત્સવ ઉજવાય છે, પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ. વડનગરની અંદર તાના રીરી મહોત્સવ, બંને સંગીતકાર હતા, તાના અને રીરી, એની યાદમાં દર વર્ષે ત્યાં સંગીત ઉત્સવ ઉજવાય છે. મોઢેરાની અંદર ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ, મોઢેરાના મંદિરની બાજુમાં બગીચા જેવું છે, ત્યાં દર વર્ષે નૃત્ય મહોત્સવ એટલે કે આપણા જે પ્રાચીન નૃત્યો છે એનો ઉત્સવ કરવામાં આવે છે. શિયાળામાં કચ્છ રણની અંદર જાઓ તો રણોત્સવ. આ બધા આપણા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે. મેળાઓની વાત કરીએ, દર વર્ષે આપણે વૌઠાના મેળામાં જ્યારે ભરાય ત્યારે તો જઈએ જ છીએ, પણ એ સિવાય ગુજરાતની અંદર મોઢેરાનો મેળો, અંબાજી ભાદરવી પૂનમનો મેળો, તો ભાદરવા મહિનામાં બધા લોકો ચાલતા જતા હોય છે પૂનમના. ત્યાર પછી ગિરનારમાં મહાશિવરાત્રિ વખતે ભવનાથનો મેળો. સુરેન્દ્રનગર જિલ્લાનું તરણેતર, ભાદરવા મહિનાની 5મના દિવસે મેળો ભરાય. 3 દિવસનો મેળો છે તરણેતરનો મેળો, અને તરણેતરનો મેળો તો વિશ્વવિખ્યાત મેળો છે. અને આપણે સૌએ જોયેલો ધોળકા તાલુકાનો વૌઠાનો મેળો જોયો છે ને બધાએ. બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓની વાત કરીએ તો ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાલીડા, જૂનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ઢાંક, ઝઘડિયા, આ સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે. તો આ આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની વાત કરી. હવે પ્રશ્ન લખો. હું ફક્ત તમને ટોપિક આપીશ, એની ઉપરથી ચોપડીમાં જોઈને લખવાનું છે. પ્રશ્ન લખો. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સવિસ્તાર સમજાવો. એમાં પોઈન્ટ કરીને લખો. ગુજરાતમાં સાંસ્કૃતિક
પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો. હવે તમારે ચોપડીમાંથી જોઈ લખવાના છે. પોઈન્ટ નંબર 2, ઐતિહાસિક સ્થળો. એ પણ ચોપડીમાં આપેલા છે. પોઈન્ટ નંબર 3, ધાર્મિક સ્થળો. પોઈન્ટ નંબર 4, સાંસ્કૃતિક મહોત્સવો. પોઈન્ટ નંબર 5, મેળાઓ. પોઈન્ટ નંબર 6, બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ. તો આ 6 પોઈન્ટ તમારે ચોપડીમાંથી શોધવાના છે અને આખો પ્રશ્ન લખવાનો છે. આ પરીક્ષામાં 4 માર્કમાં પૂછાય છે. હવે આપણે વાત કરીશું, તમને મેળાઓ વિશેની વાત કરી, મેળાઓની થોડીક વિગતવાર ચર્ચા કરી લઈએ. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં વિવિધ સ્થળોએ ધાર્મિક અને સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજાય છે. મોઢેરાનો મેળો છે ને એ શ્રાવણ વદ અમાસના દિવસે. બહુચરાજીનો મેળો ચૈત્ર સુદ પૂનમ. શામળાજીનો મેળો કારતક સુદ 11થી અમાસ સુધી, એટલે કે જે વખતે વૌઠાનો મેળો હોય છે એ સમયે શામળાજીમાં કાળિયા ઠાકોરનો મેળો હોય છે. અંબાજી એ ભાદરવી પૂનમનો મેળો. ભવનાથનો મેળો મહાવદ 9થી 12 સુધી, એટલે કે 4 દિવસ ચાલે છે. તરણેતરનો મેળો ભાદરવા મહિનાની સુદ 14થી 6 સુધી. ભળિયાદનો મેળો રજબ માસની 9થી 11 સુધી. ભાવનગરમાં નકળંગનો મેળો એ ભાદરવા વદ અમાસના દિવસે. પોરબંદર જિલ્લામાં આવેલું માધવપુર, જેને માધવપુરનો મેળો કહેવાય છે, ચૈત્ર સુદ 9થી 13 સુધી. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં વૌઠાનો મેળો કારતક સુદ પૂનમ. ઊંઝાની બાજુમાં ઉનાવામાં આવેલો મીરા દાતારનો મેળો રજબ માસની 16થી 22. ડાંગ જિલ્લામાં આહવા, ડાંગનું મુખ્ય મથક, ત્યાં ડાંગ દરબારનો મેળો ભરાય છે ફાગણ સુદ પૂનમ, એટલે હોળીના દિવસે. દાહોદ જિલ્લામાં આવેલું ગરબાડા, ત્યાં ગોળ ગધેડાનો મેળો ભરાય છે હોળી પછી 5મા કે 7મા દિવસે. સોમનાથ ગીરમાં કાર્તકી પૂર્ણિમાનો મેળો અને છોટા ઉદેપુર અને ક્વાંટ હોળીથી રંગ પાંચમ સુધી ભાંગુરિયાનો મેળો. આટલા મેળા ભરાય છે. હવે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન જે 3 માર્કમાં પૂછાય છે. ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસાનો તફાવત સમજાવો. પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિદત્ત કુદરતી છે. સાંસ્કૃતિક વારસો એ માનવીની બુદ્ધિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા એનું સર્જન કરેલું છે. પોઈન્ટ નંબર 2, પ્રાકૃતિક વારસો પ્રકૃતિએ સર્જેલો છે, સાંસ્કૃતિક વારસો માનવે સર્જેલો છે. પોઈન્ટ નંબર 3, પ્રાકૃતિક વારસો પ્રકૃતિ તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે, જ્યારે સાંસ્કૃતિક વારસો આપણા પૂર્વજો તરફથી મળેલી ભેટ છે.
પ્રાકૃતિક વારસામાં પોઈન્ટ નંબર 4, પ્રાકૃતિક વારસામાં પર્વતો, નદીઓ અને ઝરણા, નદીઓના ખીણ પ્રદેશો, જંગલો, મેદાનો, રણ, સાગરો, દરિયા કિનારા, ઋતુઓ, વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ અને પશુ પક્ષીઓનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસામાં. જ્યારે સામે સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો, ઇમારતો, શિલાલેખો, સ્તૂપો, ચૈત્યો, વિહારો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લા, દરવાજા, પૌરાણિક અને ઉત્ખનન કરેલા સ્થળો, જળાશયો, આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો અને સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે. સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં છેલ્લો પોઈન્ટ, સાંસ્કૃતિક વારસાના ઘડતરમાં અમૂલ્ય ફાળો પ્રકૃતિએ આપ્યો છે. જ્યારે સાંસ્કૃતિક વારસામાં વિકાસની સાથે ઐતિહાસિક યુગ પણ જોડાયેલો છે. હવે આપણો સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા સાથે આપણો સીધો સંબંધ છે, ગાઢ સંબંધ છે એવું કહી શકાય. કારણ કે પ્રકૃતિના આપણે નદી, પર્વતો, વૃક્ષો, પ્રાણીઓ, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, આ બધાને આપણે દૈવી સ્વરૂપ આપ્યું છે. જો નદીઓને આપણે માતા ગણી પવિત્ર નદીઓની પૂજા કરીએ છીએ, પર્વતો, વૃક્ષોને, પ્રાણીઓને પણ આપણે દૈવી સ્વરૂપો આપ્યા છે. જળ, વાયુ અને અગ્નિ અને આકાશ, જ્યારે આપણે કોઈ પણ ધાર્મિક કર્મકાંડ કરતા હોય ત્યારે આ બધાને આપણે એનું પૂજન કરીએ છીએ. નદીઓને આપણે લોકમાતા તરીકે ગણીને એને પૂજન કરીએ છીએ. પીપળો, વડ અને તુલસી એનું આપણું ધાર્મિક મહત્ત્વ છે. પશુ પંખીઓ એ આપણા દેવી દેવતાઓના વાહનો છે. કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહર એટલે પહોરની અંદર એના આધારિત છે. આયુર્વેદ, યુનાની ચિકિત્સા પદ્ધતિ અને નેચરોપથી સંપૂર્ણ પ્રકૃતિ આધારિત. તો જો આપણે સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસા સાથે આપણે સીધા જોડાયેલા છીએ. તમને ચિત્રમાં કદાચ વટ સાવિત્રીની પૂજા કરતું નદીની અંદર ઊભેલા વ્યક્તિઓ સ્નાન કરતા, પછી એક માતાજીનો વાઘનો એનું વાહન છે એટલે પ્રાણી, આ બધું જ આપણી જીવન સાથે જોડાયેલું છે. પ્રાકૃતિક સાંસ્કૃતિક વારસાના સ્થળો પૂરા થયા પછી આપણે આ પાઠમાં ત્રીજો નવો ટૉપિક થાય છે પ્રાચીન પ્રજા. આપણને એમ થાય કે ભારતમાં સૌથી પહેલી કઈ પ્રાચીન પ્રજા હતી? ભારતમાં તો અઢળક વિદેશી પ્રજા પણ આવી હતી, તો એ સમયે ભારતમાં કઈ પ્રજા હતી? તો એમાં સૌથી પહેલાં એમ કહેવાય છે કે ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ નિગ્રીટો અથવા તો નિગ્રો જાતિ, જેને હબસી લોકો પણ કહેવાય છે. આ પ્રજા અત્યારે આફ્રિકાના જંગલોમાં છે. અને ગુજરાતમાં જોવું હોય તો તમે ગીરના જંગલોમાં ફરવા જાઓ તો ગીરના જંગલોમાં એક આખું નાનકડું ગામ છે.
એ ગામની અંદર બધી હબસી પ્રજા રહે છે. એ લોકો વર્ષો પહેલાં આવ્યા હતા અને અહીંની અહીંયા સ્થાયી વસવાટ થયેલો છે. તમને દૂરથી જોઈને જ ખબર પડે કે આ હબસી લોકો છે. તો ભારતના પ્રાચીન નિવાસીઓ તરીકે નીગ્રો, નેગ્રીટો અથવા તો એને હબસી લોકો કહેવાય છે. આ લોકો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ અને ભારતમાં આવ્યા હતા. આ લોકોના શારીરિક લક્ષણો જોઈએ તો એક તો શ્યામ એટલે કાળા છે. એની ઊંચાઈ 4 થી 5 ફૂટ જ છે. માથે વાંકોડિયા વાળ, ગમે તે છોકરી હોય કે છોકરો હોય પણ વાળ બધા વાંકોડિયા હોય છે. આ એના શારીરિક લક્ષણો છે. ત્યાર પછી બીજી પ્રજા છે દ્રવિડ પ્રજા. એમ કહેવાય છે દ્રવિડો મૂળ ભારતના હતા. સૌથી પહેલાં નિવાસી દ્રવિડ પ્રજા કહેવાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિ એમ કહેવાય છે કે હડપ્પા અને મોહેંજો-દડોના જે નગરો નીકળ્યા ને એનું સર્જન દ્રવિડ લોકોએ કર્યું હતું. પથ્થરયુગ, પાષાણ યુગ એટલે પથ્થરયુગ, પથ્થરયુગમાંથી જ આ પ્રજા આવેલી છે. દ્રવિડ પ્રજા એટલે પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. એટલે પથ્થરયુગનો જે માનવી હતો ને એ માનવી ક્રમિક આગળ વધીને દ્રવિડ પ્રજા ફોટામાં તમને દેખાતી હશે એક બાજુ, તો આવી પ્રજા એ દ્રવિડ છે. સભ્ય પ્રજા હતી. માતાને દેવી રૂપે અને પિતાને પરમાત્મા રૂપે. દેવી એટલે એ વખતે પાર્વતી અને પરમાત્મા એટલે શિવ એમ માની અને પૂજા કરતા દ્રવિડો માતાના નામથી ઓળખાતા. એટલે એને માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતા. અત્યારે આપણા નામ પાછળ આપણા પિતાનું નામ લાગે છે, એ સમયે માતાનું નામ લાગતું. અને એમ કહેવાય અત્યારે આપણે કોઈ પૂછે કે આ કોનો છોકરો છે કે કોની છોકરી છે તો પિતાનું નામ. એ સમયે માતાનું જ નામ દેવાતું કે આનો છોકરો કે છોકરી. એટલે એને માતૃમૂલક અથવા તો માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા કહેવાય છે. દ્રવિડ પ્રજા પ્રકૃતિ પૂજા. પ્રકૃતિ પૂજા એટલે મેં કીધું નદી, પર્વત, વૃક્ષો, પ્રાણીઓ એની પૂજા કરતા. અત્યારે આપણે આપણા મંદિરોની અંદર કે જ્યાં આગળ આપણે ધૂપ, દીપ એટલે દીવો, આરતી, આ જે પૂજા કરીએ છીએ ને એ બધી પૂજા દ્રવિડોની દેન છે. દ્રવિડો આકાશી ગ્રહો, હોળી, તરાપા, કાંતવું, વણવું, રંગવું આ બધી જ એમને એ વખતની જાણકારી હતી. જ્યારે ભારતમાં આર્યો આવ્યા, મધ્ય એશિયામાંથી જ્યારે આર્યો આવ્યા, આર્યો ખૂબ લડાયક પ્રજા હતી. ખડતલ અને મજબૂત અને લડાયક પ્રજા હતી. શસ્ત્રો ધરાવતી હતી. એટલે જ્યારે આવ્યા તો જે ઉત્તર ભારતમાં દ્રવિડો હતા, આર્યોના આગમન પછી એ ધીમે ધીમે દક્ષિણ ભારતમાં સ્થિર થયા. આજે પણ દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની પ્રજા છે અને એ લોકો દ્રવિડ કુળની ભાષાઓ બોલે છે. દ્રવિડ કુળની કુલ 4 ભાષા છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલાયમ. આ દક્ષિણ ભારતની ભાષાઓ છે અને દ્રવિડ કુળની ભાષાઓ છે. તો હજુ આપણે એક બીજો પ્રશ્ન લખીશું. પ્રશ્ન લખો: ભારતના પ્રાકૃતિક વારસા અને સાંસ્કૃતિક વારસા વચ્ચેનો તફાવત જણાવો. ત્રીજો પ્રશ્ન: દ્રવિડ સંસ્કૃતિની વિગતો જણાવો.
હવે આપણે બીજી વધારાની પ્રજાની વાત કરીએ તો ત્રીજી પ્રજા ભારતની છે એ મોંગોલોઇડ, જેને કિરાત પ્રજા કહેવાય છે. ચીના જેવા દેખાય. તમે ઉત્તર ભારતમાં જાઓ ને, અસમ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ, ત્યાંથી આવીને અસમ અને સિક્કિમ અને પૂર્વ બંગાળમાં આ પ્રજા જોવા મળે છે. આ લોકો ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવેલા હતા. તમે સિક્કિમ રાજ્યમાં જાઓ તો તમને એમ લાગે કે અમે ચીનમાં આવી ગયા છે, કારણ કે બધા જ એવા ચીના જેવા દેખાય છે. એ મોંગોલોઇડ પ્રજા છે. એના શારીરિક લક્ષણો જોઈએ તો આપણે જેમ ઘઉંવર્ણા છે, કોઈ ગોરા છે, કોઈ કાળા છે, એ લોકોનો વર્ણ પીળો છે. પીળો વર્ણ, ચપટો ચહેરો, બેસી ગયેલો હોય, ગાલના હાડકાં હોય ને ઉપસેલા હોય, એમની આંખો બદામ જેવી સીધી અને ઝીણી હોય, નાક ચપટું હોય, જાણે દબાઈ દીધેલું હોય. આ એના શારીરિક લક્ષણો છે. મોંગોલોઇડ લોકો પીળા વર્ણના હોવાથી એને કિરાત પ્રજા તરીકે ઓળખાય છે. ત્યાર પછીની પ્રજા જોઈએ તો ઓસ્ટ્રેલોઇડ પ્રજા, જેને નિષાદ પ્રજા કહેવાય છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી. શારીરિક લક્ષણો જોઈએ તો શ્યામ રંગ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક. ભારતમાં આવેલા આર્યો ઓસ્ટ્રેલોઇડ પ્રજાને નિષાદ કહેતા. ભારતમાં આ પ્રજા આજે પણ કોલ અને મુંડા જાતિમાં જોવા મળે છે. અસમની ખાસી પ્રજા, નિકોબાર અને મ્યાનમારમાં આ પ્રજાના લક્ષણો સૌથી વધુ જોવા મળે છે. ઓસ્ટ્રેલોઇડ પ્રજા માટીના વાસણો બનાવવા, ખેતીકામ કરવું, સૂતરા કાપડનું વણાટકામ કરવું, આવા કૌશલ્યો ધરાવતા હતા. હવે મહત્ત્વની પ્રજા છે આર્યો. ભારતમાં આર્યો સભ્ય સંસ્કૃતિના સર્જકો કહેવાય છે. એમ કહેવાય કે આ બધી પ્રજાઓની અંદર આર્યો સૌથી વધારે બુદ્ધિશાળી હતા. ખૂબ એમને વિકાસ કરેલો હતો. પ્રાચીન કાળમાં હિન્દુઓ બધા આર્ય કહેવાતા અને સમકાલીન પ્રજા એટલે કે એ સમયમાં જે બીજી પ્રજાઓ હતી, આ ઓસ્ટ્રેલોઇડ, મોંગોલોઇડ, દ્રવિડો, એના કરતાં વધુ વિકસિત હતા. આ મધ્ય એશિયામાંથી આવ્યા હતા. ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિના ઉમદા તત્વો અપનાવ્યા અને સમન્વયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું. આર્યો પણ પ્રકૃતિ પ્રેમી હતા. વૃક્ષો, નદીઓ, પર્વતો, સૂર્ય, વાયુ, વરસાદ, આ બધાની પૂજા કરતા. આજે પણ આપણે કરીએ છીએ. ધ્યાન રાખજો, આપણે આર્યો અને દ્રવિડોની બધી પરંપરાઓ જાળવી રાખી છે. આર્યો પ્રકૃતિના તત્વોની સ્તુતિ કરતા. યજ્ઞો અને ધાર્મિક ક્રિયાની શરૂઆત આર્યોના આગમન પછી શરૂ થઈ. જે વિસ્તારમાં આર્યોની વસ્તી વધુ હોય એ વિસ્તારને આર્યવર્ત કહેવામાં આવતું. શરૂઆતમાં એ સપ્ત સિંધુ, 7 જે મોટી નદીઓ છે ત્યાં આગળ એમણે વસવાટ કર્યો અને એનું નામ આપ્યું સપ્ત સિંધુ. એમ કહેવાય છે કે આપણે આર્ય રાજા ભરત જાતિ અથવા તો રાજા ભરત, એના નામ ઉપરથી આપણા દેશનું નામ શરૂઆતમાં ભરતભૂમિ, ભરતખંડ, ભારત વર્ષ અને અત્યારે આપણે ભારત કહીએ છીએ, એ ભરત રાજાના નામ ઉપરથી પડ્યું છે. છેલ્લી એક પ્રજા છે જેમાં 3 પ્રજાનો સમાવેશ થાય છે: અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ. મધ્ય એશિયામાંથી આવ્યા હતા.
ત્રણેય જાતિઓના સમાન શારીરિક લક્ષણો ધરાવતા હતા. આના અંશો અત્યારે ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, બંગાળ અને ઓરિસ્સામાં જોવા મળે છે. માત્ર 2 ટોપિક છે, પૂરા કરી દઈએ એટલે આ પાઠ આપણે પૂરો કરી નાખીએ. પ્રાચીન ભારતમાં આવેલી પ્રજાઓનું ભારતીયકરણ કેવી રીતે થયું? આ પ્રશ્ન 2 માર્ક કે 3 માર્કમાં પૂછાય છે. પ્રાચીન ભારતમાં જે પ્રજા આવી એ પોતાની સંસ્કૃતિ લઈને આવી હતી અને ભારતમાં આવ્યા તો ભારતના મૂળ નિવાસીઓની પોતાની પણ સંસ્કૃતિ હતી. બંને સંસ્કૃતિનું આદાન પ્રદાન થયું. ભારતના નિવાસીઓએ એમની સંસ્કૃતિ અપનાવી, વિદેશી પ્રજાએ ભારતની પ્રજાની સંસ્કૃતિ અપનાવી. એટલું જ નહીં, સમય જતાં આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો થયા. દ્રવિડોનું આર્યો સાથે, આર્યોનું દ્રવિડો સાથે, અલ્પાઇનનું ડિનારિક સાથે, આવી રીતે એકબીજી જાતિ સાથે લગ્ન સંબંધો, અને એ લગ્ન સંબંધોમાંથી જે પ્રજા પેદા થઈ એને સંમિશ્રિત પ્રજા થઈ. એટલે કોઈ એક મૂળ પ્રજા ના રહી. પછી તો આપણે બધા ભારતીયો બન્યા. આપણે જે અત્યારે હાલની તારીખમાં જે જીવીએ છીએ એ આપણી મૂળ પ્રજાના કોઈ અલ્પાઇન, ડિનારિક, મોંગોલોઇડ, આર્યો, દ્રવિડીઓ, આના સંમિશ્રિત પ્રજાના જ આપણે વંશજો છીએ. આ બધાની એક વિશિષ્ટ રહેણી કરણી, જે પ્રજાઓ આવી હતી એની પાસે ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓ અલગ અલગ હતી. આ બધી સંસ્કૃતિનું સમન્વયકારી એટલે કે મિશ્રણ થયું અને ભારતીય સંસ્કૃતિ, ભવ્ય ભારતીય સંસ્કૃતિનું નિર્માણ થયું, જે આજે ભારતમાં ભવ્ય, સમૃદ્ધ એને વારસો આપ્યો છે. ભારતમાં આજે કોઈ એવી સંસ્કૃતિ, આર્ય સંસ્કૃતિ નથી, કોઈની દ્રવિડ સંસ્કૃતિ, ડિનારિક, મોંગોલોઇડ, કોઈની સંસ્કૃતિ નથી, માત્ર ભારતીય સંસ્કૃતિ જ રહી છે. પ્રજાઓ પરસ્પરમાં એટલી ભળી ગઈ કે આજે કોઈ સ્વતંત્ર સંસ્કૃતિ અસ્તિત્વમાં જ નથી. બધાનું ભારતીયકરણ થયું છે. છેલ્લો ટોપિક જોઈ લઈએ. ભારતીય વારસાના જતન અને સંરક્ષણમાં આપણી બંધારણીય ફરજો. આપણા બંધારણની અંદર અનુચ્છેદ 51 આપણી મૂળભૂત ફરજો બતાવી છે. એમાં 6, જ, ટ એટલે કે 6, 7 અને 9માં આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાના જતન માટે જે ફરજો બજાવી છે. તમે ભારતની આપણે પ્રતિજ્ઞા બોલીએ છીએ એની અંદર પણ ઘણી વસ્તુ આવી જશે. આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને જાળવણી કરીશ. તમે જ્યારે પેલી પ્રતિજ્ઞા જુઓ તો એની અંદર આ બધા જ આવી જશે. દેશના જંગલો, તળાવો, નદીઓ, સરોવરો, વન્ય પશુ પક્ષીઓ અને કુદરતી પર્યાવરણનું જતન, સંવર્ધન અને બધા જીવો પ્રત્યે દયા રાખવી એ આપણા બંધારણની ફરજ છે. દેશની જાહેર મિલકતનું રક્ષણ કરવું, હિંસાનો ત્યાગ કરવો, આપણા પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળોને નુકસાન ન પહોંચે એટલે એનું જતન કરવું એ આપણી ફરજ છે. ભારતના પ્રકૃતિ નિર્મિત સુંદર ભૂમિ દ્રશ્યો, પવિત્ર અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજમાં આવે છે. આ સાથે આપણે ઇતિહાસનો પહેલો પાઠ પૂરો કર્યો. મેં તમને 3 પ્રશ્નો આપ્યા છે, એ લખવાના છે. આવતા પીરિયડમાં આ જ પાઠમાંથી બીજા 2-3 પ્રશ્નો તમને લખવા આપીશ અને નેક્સ્ટ પીરિયડમાં આપણે ભૂગોળનો પહેલો પાઠ શરૂ કરીશું. ઓકે.